હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં હશો. તો આજે જો અમે પાછા જઈએ છીએ ફરવા માટે, બરોબર. કાલે અમે આવી ગયા હતા ઓસ્ટ્રેલિયાથી ને ત્યાંથી ફરીને સાંજે, અને પછી બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. અને અત્યારે બીજે દિવસે જઈએ છીએ અમે. એક ઈબીસી કરીને લેક છે અને એક બીજું કેવ જેવું છે, ત્યાં જઈએ છીએ અત્યારે. જો રસ્તામાં છીએ આજે તો હું અને દર્શક બંને જ છીએ. જો મસ્ત મકાઈ વાવી છે, જો આ મકાઈ છે, અને જઈએ છીએ અત્યારે અમે. જો મસ્ત આજ તો વેધર એ સારું છે, મસ્ત તડકો છે. જઈએ આગળ. હવે આ વખતે હમણાં દર્શક જર્મનીમાં પહેલી વાર એકલા ડ્રાઇવિંગ કરે છે. અત્યારે ડ્રાઇવિંગ કરતા હમણાં 2-3 દિવસ કર્યું, પણ ત્યારે ઓલા ભાઈ જોડે હતા. આજે એકલા છે, અમે બે એકલા જઈએ છીએ. હવે જોઈએ આગળ જઈને કંઈક મસ્ત જગ્યા આવશે તો અમે તમને બતાવશું. જો અમે છે હવે ઓસ્ટ્રિયાની અંદર ફરીથી એન્ટ્રી મારી છીએ. આ અમે કેટલી વાર આ ઓસ્ટ્રિયાની અંદર ગયા. જો આ આવી ગઈ છે ટર્નલ. જો આ છે ટર્નલ. કેવી છે જો લાંબી, આમ જો તમે ખાલી. આ જો વેન્ટિલેશન નો ફેન લગાવ્યો છે. હા, જે તમને કાલે બતાવ્યો તો ઈ જો મેં પહેલી વાર જોયો. મારા માટે નવું છે. હા, એ કેમ લગાવ્યું મેં જો કઈ કેટલી મસ્ત ટર્નલ છે. જોઈ લો, 2 ફેન છે. અહીં એક હતો. કેવી બધી લાઈનમાં ગાડીઓ જાય છે. જો અત્યારે ફરતો નથી, આ કદાચ નથી ફરતો. એમાં સેન્સર લગાવેલા હોય, એવું હોય ને ત્યારે જ ફરે. એ હવાનું પ્રેશર વધે ને ત્યારે એને હવાને મેનેજ કરવા માટે. કેટલું મસ્ત છે, લાંબી મસ્ત ટર્નલ છે. 1.3 કિલોમીટરની છે. 1.3 કિલોમીટર. કાલે અમે ગયા હતા ને તો અહીંયા કેટલા કિલોમીટર ખબર હતી? જો અહીં લખેલું છે મોટામાં મોટી 15 કિલોમીટરની ટર્નલ હતી. વિચાર કરો, 15 કિલોમીટર. 15 કિલોમીટરની લાંબી ટર્નલ હતી. જો આવડિયા લાઇટિંગ જો ગ્રીન હાલવાનું છે સાહેબ. નહીં, સાચું આ વેસ્ટર્ન યુરોપ બહુ ડેવલપ છે, બહુ ડેવલપ. રોમાનિયા કરતા તો ક્યાંય આગળ છે. ક્યાંય 40 ની સ્પીડ, 60 ની છે, બરોબર. 60 પર ગાડી આવે છે. ભલે એનથી અંદર હોય છે. 60 થી અંદર હોય છે. આપણે જો 44 ઉપર જાય છે, બરોબર. તો આવું છે જો ઓસ્ટ્રિયાની અંદર. ચલો હવે આગળ કંઈક એવું હશે ને તો બતાવીશ. અમારે એક જગ્યાએ જવાનું હતું, ઓલું કેવું જેવું હતું. ત્યાં અમે ઈ ગામે પહોંચી ગયા છે કે ગારમી પાર્ટેને એવું કંઈક ગામનું નામ છે. યાર ખબર નહીં, આપણે અહીંના ગામના નામે નથી વાંચતા આવડતું, કંઈક અલગ જ છે. તો જો આ ઈ ગામ છે, બરોબર. અને આ વ્યૂ જુઓ તમે એકવાર, સમજો કેટલું મસ્ત છે યાર. હાચન જર્મની બી બહુ જોરદાર જગ્યા છે. આપણે પેલા ઓસ્ટ્રિયામાં એન્ટર થયા. હા, પેલા જર્મની થી ઓસ્ટ્રિયામાં એન્ટર થયા, પછી ત્યાંથી થોડું કાપીને પાછું ઓસ્ટ્રિયાથી જર્મનીમાં એન્ટર થયા. આવી રીતે છે. જો અત્યારે જઈએ છીએ પાર્કિંગની જગ્યાએ. પાર્કિંગ ઓલું નાખ્યું છે મેપમાં, ત્યાં પાર્ક કરી દેવું અને પછી અંદર જવાનું છે. જોઈએ અંદર કેવું છે, કેમ કે અમે ફોટામાં ને એમાં જોયું હતું ને વિડીયોમાં ને એમાં તો બહુ જોરદાર જગ્યા છે. હવે જોઈએ અમે અને જઈએ અને પછી ખબર પડે કે કેવી જગ્યા છે. તો હું તમને બી બતાવીશ, તો આખો વિડીયો જરૂર ને જરૂર જોજો. અહીંયા પહોંચી ગયા. અડધી કલાક પોણી કલાક તો પાર્કિંગ હોય તો આમ જતી રહે. હવે હાલીને જાય છે, 2 કિલોમીટર હાલીને જવાનું છે. તો એ આવશે અને ત્યાંથી પાછું અંદર હાલવાનું. જો અહીંયા હાલી છે, જો બધા કેવા હાલીને જાય છે. 2 કિલોમીટર, હવે 1.5 કિલોમીટર બાકી. તો આવું છે. જઈએ અંદર હાલીને કેટલી વાર લાગે છે જોઈએ, કેમ કે મારો બહુ બધો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે ઓલરેડી. થોડુંક વહેલું આવવાની જરૂર હતી, પણ હવે થયું બીજું. ફાઇનલી અહીં પહોંચી ગયા છીએ અને ગેટની બહાર. હવે અહીંથી અંદર જવાનું છે. જો આ છે, નદી જાય છે. જો આવું જ પાણી છે અંદર. કેવો મસ્ત કલર છે, જો અલગ જ છે. અહીંથી ટિકિટ લઈને જવાનું છે અંદર. ચલો અહીંથી ટિકિટ લઈ લઈએ. જો અહીંયાથી ફોની અહીંથી ટિકિટ લઈને પછી જઈએ અંદર. લઈ લીધી છે ને હવે પાછું અહીંથી હાલીને જવાનું છે. જો ટિકિટ છે 10 યુરોની એક ટિકિટ છે. 10 યુરોની એક. એટલે રોમાનિયાના થાય 50 લઈ અને ઇન્ડિયાના થાય નામ છે 50. જો આ બાજુ આવા પથ્થરે બી મળશે આ બધું છે. જો આ નદી ઠેઠે પૂરી ત્યાંથી જ આવે છે. આપણે ત્યાં જવાનું છે. જો કેવું મસ્ત છે. છે ને. જો કોમલ હવે જાય છે અંદર ને સ્કેન કર. હા જા જલ્દી. ઊભી રે કર. ફરીથી કર્યું નહીં.
સ્કેન કર, લીલું થાય ને ત્યારે જવાનું. જાવે જો હું જાઉં છું, આ સ્કેન કરવાની છે. હવે જો આમ કરીને આમ નીકળી જવાનું અને અંદર આવી ગયા. જો આ છે એન્ટ્રન્સ આની 1910 થી 1912 બની છે. આ એની લેન્થ છે 1.75. હવે અંદર જાય છે, જોઈ લો. અંધારામાં કંઈ તમને દેખાય નહીં. હવે જો આગળ જઈને બીજું તમને બતાવી, બરોબર. જો અહીંથી બધી આ ગુફા જ છે. જો જગ્યા જો આમ જો ઉપરથી પાણી પડે છે, મસ્ત આ તડકો આમ જો નીચે કેટલું મસ્ત છે યાર. માયા તો બધું એવું જ એક જ ડાયલોગ મારવો પડે, સમજો. કલર જો પાણીનો બહુ જોરદાર જગ્યા છે, મસ્ત. ગાઈસ આ વ્યૂ જો ખાલી નીચે જો. જો અમે કેટલું જો પાણી પીવે છે, કેટલું મસ્ત છે યાર. આમ જો આ રસ્તો છે, વ્યૂ જો ખાલી વ્યૂ. તમને અવાજ નહીં આવે મારો, પણ તમે ખાલી વ્યૂ જો. જો ઉપર પુલ છે, ત્યાં જવાનું છે. કેટલું મસ્ત છે. અમે ગમે એટલો વિડીયો ઉતારી પણ કઈ પૂરું નથી થાય એમ એવું છે યાર. અહીંયા અમે અહીંથી હાલીને આવ્યા અંદર થઈને ગુફામાંથી. જો અહીંયા આવી નદી છે અને અહીં બધા જો ઝીલ મારે છે. જો આવું છે. ખબર નહીં હવે આગળ હું જવાનું છે કે નહીં, મને નથી ખબર. પણ આગળ નથી કદાચ કાંઈ, આ નદી સુધી જ છે મે બી. તો એવું જ છે. જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે. પણ અહીંયા ઓલી જે ગુફામાંથી નીકળીને અંદર અહીંયા બહુ એક વોકિંગ કરવાનું છે. તો આમ જો અહીંયા બધા નાય છે. અંદર અમે થોડી વાર બેઠા અહીંયા ઉપર, અને હવે ધીમે ધીમે ઘર તરફ નીકળવાનો પ્લાન કરીએ. એટલે બીજી જગ્યાએ જવાનું છે, તો બી તમને અહીંયા બતાવીએ બીજી જગ્યા. અને જો આ જગ્યા અહીંયા રહેતા હોય એ જરૂરથી આવજો, સારું છે. 10 યુરો ફીસ છે. અને જો અહીંયાથી આગળ ટ્રેકિંગ કરીને બહુ જવાનું છે. 45 મિનિટનો વોક છે, કલાકનો વોક છે. એટલે એ રીતે છે. ઝરણું આવતું હતું ને ત્યાં બેઠા છે. અહીં જો આમ પગ પાણીમાં રાખીને બહુ જોરદાર સખત ઠંડુ છે. આમ જો તમને લાલ કલર લાલ થઈ જાય આખા પગ. જોરદાર છે. કોમલને તો એને તો હાલતું જ નથી. અને આ છે વ્યૂ જો, આ બધા બેઠા છે. અને આમ જો અહીંયા કામ હાલે ઉપર જવાનું છે, પણ એ હાઇકિંગ છે એટલે બહુ ટાઈમ લાગે એવું છે. એટલે અમે ગયા નથી. હવે હમણાં બીજી જગ્યાએ જવાનું છે, તો ત્યાં તમને બતાવીએ કેવું છે કે શું છે એ. જો અહીંયા છે ને આવી રીતે આમ સામેથી આવતા હોય ને આપણે હાલતા હોય એટલે બે કન્જસ્ટની જગ્યા છે. જો જો એટલે આવતા હોય આમ જો અમે રિટર્ન જઈ રહ્યા છીએ. પાણીનો અવાજ બહુ આવશે એટલે તમને સંભળાય નહીં, પણ પાણીનો અવાજ બહુ આવશે. જો છે ને જોરદાર. સમજો આવી રીતે હાલવાનું હોય, એક જણા હાલીએ છું. સમજો પાછી ગુફા આવી, અહીંથી હાલીને જવાનું. નીકળી ગયા છે એક્ઝિટ આગળ ગાડી પાર્ક કરીને જાય છે. જો અહીંયા છે ને આ જે દેખાય છે ને એ ઓલિમ્પિક વાળું છે. સાયકલની ઓલિમ્પિક કરે એ છે ને. હા એવું જ છે ક્યાંક. અને આમ જો એવું કંઈક છે, ખબર નહીં, પણ અહીંયા ઓલિમ્પિક રમાય છે એ ખબર છે. જો આ બધી કન્ટ્રીના ફ્લેગ લાગેલા છે અહીંથી. જો આમ જો હવે ઓલિમ્પિક રમાતી હશે. અને જો આ સામેનું છે અહીંથી. હવે કઈ શેમાં રમાય, કઈ રીતે રમાય, સાયકલમાં છે કે ઓલામાં છે ખબર નથી. હા એવું કંઈક હશે. જો આ ઘાસ કટિંગ થાય છે તો આ રીતે છે. અમે અહીંયા છે ને ઈપ્સી પહોંચી ગયા છે. ઈપ્સી લેક, જો આ લેક છે ને અહીંયા બધા નાય છે, બોટિંગ બી કરે છે. આનો પાણીનો કલર કેટલો મસ્ત છે. જો તમને કદાચ અહીંથી નહીં દેખાતું હોય, પણ આનો પાણીનો કલર બહુ જોરદાર છે.
જો મસ્ત છે. આ જો આ બધા બોટિંગ બી કરે છે. ઇપ્સીમાં અહીંયા જર્મનીમાં આવી ગયા છીએ અને વ્યૂ તમને હું ખાલી બતાવું. વ્યૂ જોવો છો તમે. આ જો આ છે વ્યૂ મસ્ત. આમે જે પહાડ દેખાય છે ને એમાં ટોપ ઓફ જર્મની છે. જો હું ઝૂમ કરીને બતાવું અહીંયા જર્મનીનો સૌથી ઊંચામાં માઉન્ટેન છે. જો ત્યાં છે ત્યાં જાય છે ઉડન ખટોલા અને આપણે રોપ વે કહેવાય ત્યાં જાય છે. કેટલું મસ્ત છે યાર. અને આમ જો આ બધા નાય છે અને પાણીનો કલર જોવો તમને ખબર પડી ગયા ડિફરન્સ. પાણીનો કલર જોવો ખાલી આમ ચોખ્ખું પાણી અને આમ જો અને તો લાકડાની એવું છે ને ચોખ્ખું પાણી છે. આમ નીચે પથ્થર દેખાય છે. બધા બોટિંગ કરે છે. અમુક અંદર નાય છે. બધા મોસ્ટ ઓફલી નાય છે ને વચ્ચે બોટિંગ કરે છે. અને જો બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા. મસ્ત છે વ્યૂ. આમ જો આ તો અહીંયા જર્મનીનું ઇપ્સી કરીને લેક છે. માઉન્ટેન બી છે, લેક બી છે. તો તમે જો અહીંયા રહેતા હોય ને તો જરૂરથી જરૂર આવજો. અને જો ફરવા આવતા હોય તો આજુબાજુ હોય તો અહીંયા આવજો ને આવજો. એકવાર આવ્યા જેવું છે. બહુ મસ્ત જગ્યા. આ વારંવાર એટલે એમ પણ એક જ વારે ઓલો કોઈ બી આવે એક જ વાર આવશે ને એટલે અહીંયા આવજો ને આવજો એવું. સમજો આ છે કેટલું મસ્ત. બધા કેવા ચીલ કરે છે. જો બધા નાય છે. બોટું લઈને ઘરેથી આવે જો અને નાખી દે. આ ભાડે બી મળે એવી રીતે છે. જો આમ જો આ બધો વ્યૂ છે ને આખો લેકનું 2-3 કિલોમીટર પેલા 6-7 કિલોમીટર હતું ને 7.5 કિલોમીટરનો ગોળાઈ છે અને ઊંડાઈ છે 32 મીટર. 32 મીટરની ઊંડાઈ છે. એવી રીતે છે આ જો તો આખું લેક છે. અને હવે અમે પછી થોડીક વાર જગ્યાએ કંઈક બેસું ખાવું બાવું અને પછી નીકળશું ઘરની સાઈડ. ઇપ્સીથી નીકળી ગયા છે અને હવે અમે ઘરે જઈએ છીએ રિટર્ન. અને જો રસ્તામાં અમે અહીંયા જમવા બેઠા છે ગાડીમાં. સેટઅપ જોવો ખાલી સેટઅપ. આ છે મટર પનીરનું શાક છે, બ્રેડ છે, ઓલા ભી છે અને આ છાશ જેવું આર્યન ભી છે અને ચવાણું છે. અને જો અહીંયા આ અમારું સેટઅપ જો ખાવાનું મસ્ત બેહી ગયા છે ખાવા. હવે ખાઈ લઈએ કેમ કે હવા નાસ્તો કરીને નીકળ્યા હતી પછી કઈ ખાધું નથી એટલે હવે ખાઈ લઈએ નિરાજન પછી ઘર જઈએ. અને હજી અમે ઓસ્ટ્રિયામાં જ છીએ. હજી અમે જર્મનીની બોર્ડર ઓલી કરવી પડશે, ક્રોસ કરવી પડશે જર્મનીની બોર્ડર ને પછી ઘરે પહોંચશું. તો આ સાથે આ વિડીયો હું અહીંયા જ પૂરો કરી દઉં છું. બરોબર. આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી દેજો અને અમને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હજી આગળના જે નેક્સ્ટ વિડીયો આવે એ બધા પૂરેપૂરા જોજો.